નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા તેના વિશે આપણે અભ્યાસ કરીશું. આપણે આગળ આ જ પાઠમાં આગળ આપણે જનપદ કોને કહેવાય, મહાજનપદ કોને કહેવાય તેના વિશે માહિતી મેળવેલી. હવે આપણે અહીંયા રાજાશાહી રાજ્ય વ્યવસ્થા કોને કહેવાય તેના વિશે માહિતી મેળવીશું, જેમાં ગણરાજ્ય કોને કહેવાય તેના વિશે પણ માહિતી મેળવીશું. તો કે રાજાશાહી વ્યવસ્થા કોને કહેવાય, તો કે જે રાજ્યતંત્રમાં મુખ્ય સ્થાન રાજાનું હોય તેને રાજાશાહી રાજ્ય કહેવાય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે રાજ્યતંત્રમાં મુખ્ય સ્થાન કોનું હોય, તો કે રાજાનું હોય. મુખ્ય સ્થાન કોનું? રાજાનું હોય, તેને રાજાશાહી રાજ્ય કહેવાય. એટલે કે જે રાજ્ય હોય એમાં બીજા લોકો કરતા એક જે રાજા હોય એના જ નિર્ણયો મુખ્ય ગણાતા હોય, એનો જ નિર્ણય છેલ્લો ગણાય, બધું એના ઉપર જ આધાર રાખતું હોય એવું રાજ્ય તો કે રાજાશાહી રાજ્યતંત્ર. એમાં પ્રજા કરતા રાજાને વધારે મહત્વ આપવામાં આવતું હોય છે. હવે તો કે એ સમયમાં જે મહારાજ્યો હતા એ સત્તા માટે અંદરો અંદર ઝઘડા કરતા અથવા તો એકબીજા સાથે યુદ્ધ કરતા હતા. શેના માટે? સત્તા માટે. તો કે ત્યારે એના મુખ્ય 4 એવા રાજ્યો હતા. તો કે 4 રાજ્યો ક્યાં હતા? તો કે મગધ, કોસલ, વત્સ અને અવંતી. આ મગધ, કોસલ, વત્સ અને અવંતી આ 4 રાજ્યો એવા હતા જે શક્તિશાળી હતા. એટલે જે આ 4 રાજ્યો વચ્ચે વધારે પ્રમાણમાં સ્પર્ધા થતી હતી. તો આ 4 રાજ્યો વચ્ચે જે યુદ્ધ થતું, સ્પર્ધા હતી, એમાં જે આ મગધ છે એ સૌથી શક્તિશાળી રાજ્ય પુરવાર થયું અથવા તો પ્રખ્યાત થયું. કયું રાજ્ય? આપણને પૂછે કે જે 4 રાજ્ય વચ્ચે સ્પર્ધા હતી, વિશેષ સ્પર્ધા હતી, યુદ્ધ થતું, એમાં એ 4 માંથી કયું રાજ્ય શક્તિશાળી પ્રખ્યાત થયું? તો કે મગધ. મગધ રાજ્ય એ સૌથી સારી પ્રખ્યાત થયું. હવે આપણે મગધ વિશે જાણકારી મેળવીએ. તો કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં અથવા તો બુદ્ધના સમયમાં, કોના? બુદ્ધના સમયમાં આ જે મગધ છે એ શક્તિશાળી રાજ્ય બની ગયું હતું. કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં બુદ્ધના, કોના? બુદ્ધના સમયમાં મગધ રાજ્ય, કયું રાજ્ય? મગધ રાજ્ય સૌથી શક્તિશાળી મહાજનપદ બની ગયું હતું. અહીંયા તમે જોઈ શકો છો કે રાજાશાહી જે રાજ્ય વ્યવસ્થા હતી, એટલે કે જે બુદ્ધના સમયમાં જ્યારે મગધનું રાજ્ય ચાલતું હતું, આ મગધ જ્યારે શક્તિશાળી રાજ્ય બની ગયું હતું, ત્યારે બુદ્ધનો, એટલે કે જે આપણે ગૌતમ બુદ્ધ કહીએ છીએ એનો, કે એમનો જન્મ પણ ત્યારે થયેલો હતો. એટલે એ મગધ રાજ્યને બુદ્ધના સમયમાં પણ કહેવાય છે. તો કે બુદ્ધના સમયમાં મગધ રાજ્ય સૌથી શક્તિશાળી મહાજનપદ બની ગયું હતું. અને એમાં મુખ્ય 3 વંશોએ શાસન કરેલું હતું. ક્યાં 3 વંશોએ? 3 વંશોએ. કેટલા? 3 વંશોએ તેમાં શાસન કરેલું હતું. આ શક્તિશાળી 3 વંશ છે. એમાં સૌથી પહેલા આપણે જોઈએ હર્યક વંશ. હર્યક વંશ વિશેની આપણે પહેલા માહિતી મેળવીએ.
આ હર્યક વંશ, તો કે હર્યક વંશનો સ્થાપક કોણ હતો? તો કે બિંબિસાર. આ હર્યક વંશનો સ્થાપક કોણ હતો? બિંબિસાર નામનો રાજા. આપણને પૂછે કે હર્યક વંશનો સ્થાપક કોણ? તો કે બિંબિસાર. એને રાજગૃહ એટલે ગિરિવ્રજ, એને મગધની રાજધાની બનાવી. આ બિંબિસાર છે એને રાજધાની કઈ બનાવી? મગધની રાજધાની તો કે રાજગૃહ, જેને ગિરિવ્રજ પણ કહેવાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે જે હર્યક વંશનો સ્થાપક બિંબિસાર, અને બિંબિસારના સમયમાં મગધની રાજધાની કઈ હતી? મગધની રાજધાની કઈ હતી? તો કે રાજગૃહ અને ગિરિવ્રજ. હવે બિંબિસારના પછી એનો પુત્ર અજાતશત્રુ છે એ ગાદીએ બેસે છે. હવે તો કે અજાતશત્રુ બિંબિસાર બાદ અજાતશત્રુ, જ્યાં બિંબિસારનો પુત્ર હતો. કોણ? પુત્ર. અહીંયા તમે જોઈ શકો છો કે બિંબિસાર બાદ એનો પુત્ર અજાતશત્રુ એ મગધની ગાદીએ બેઠો. હવે મગધની ગાદીએ બેઠો એટલે એને જે રાજગૃહ અને ગિરિવ્રજ જે રાજધાની હતી એના બદલે મગધની રાજધાની આ અજાતશત્રુએ મગધની રાજધાની કોને બનાવી? તો કે પાટલીપુત્રને, એટલે કે પટના. અહીંયા તમને દેખાશે કે બિંબિસારના બાદ એનો પુત્ર અજાતશત્રુ મગધની ગાદીએ બેઠો, અને એ મગધની ગાદીએ બેઠો ત્યારે તેણે મગધની રાજધાની જે રાજગૃહ હતી એ બદલીને પાટલીપુત્ર એટલે કે પટના કરી દીધી. હવે જ્યાં અજાતશત્રુ હતો એને વજ્જીસંઘ સાથે યુદ્ધ કરેલું. વજ્જીસંઘ સાથે યુદ્ધ કરીને જે લીછવીઓ હતા એમને હરાવ્યા, અને આ મગધ રાજ્યનો રાજ્ય વિસ્તાર તેણે કરેલો હતો. મગધ રાજ્યનો રાજ્ય વિસ્તાર કોણે કર્યો? તો કે અજાતશત્રુએ. કોને હરાવીને? તો કે વજ્જીસંઘના લીછવી જાતિને હરાવીને એને મગધનો રાજ્ય વિસ્તાર કરેલો હતો. અહીંયા એક બાબત જાણી લઈએ કે રાજગૃહ કે ગિરિવ્રજ ક્યાં આવેલું છે? તો કે ગંગા અને સોણ નદીના કિનારે. શું આવેલું છે? આ ગિરિવ્રજ કે રાજગૃહ. હવે આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. જે હર્યક વંશ હતો એનો સ્થાપક હતો બિંબિસાર. બિંબિસારના સમયમાં મગધની રાજધાની કઈ હતી? તો કે રાજગૃહ કે ગિરિવ્રજ, જે ગંગા અને સોણ નદીના કિનારે આવેલી છે. ગંગા અને સોણ નદી. ત્યારબાદ આપણે જોઈએ બિંબિસાર. બિંબિસાર બાદ કોણ આવ્યું રાજગાદીએ? તો કે અજાતશત્રુ, જે બિંબિસારનો પુત્ર છે. કોણ? અજાતશત્રુ. હવે અજાતશત્રુના સમયમાં મગધની રાજધાની કઈ હતી? તો કે પાટલીપુત્ર, જેને પટના કહેવાય છે. હવે અહીંયા જુઓ, ગંગા આ મેં સમજાવી દીધું. જે રાજગૃહની ક્યાં આવેલું છે? તો કે ગંગા અને સોન નદીના કિનારે. ત્યારબાદ કીધું કે અજાતશત્રુએ વજ્જીસંઘ સાથે એટલે કે એની લીછવી જાતિઓને હરાવીને મગધનો રાજ્ય વિસ્તાર કરેલો છે. હવે આપણે જોશું નાગવંશ. તો કે નાગવંશમાં શિશુનાગ નામનો રાજા થઈ ગયો, જે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો હતો. તો આ નાગવંશમાં એટલું જ છે કે નાગવંશમાં જે નાગવંશનો રાજા હતો એનું નામ હતું શિશુનાગ. શું હતું એનું નામ? શિશુનાગ.
જે કયા ધર્મ સાથે સંકળાયેલો હતો? તો કે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો હતો, એટલે કે બૌદ્ધ ધર્મ પાળતો હતો. તો અહીંયા હવે જોઈએ નંદવંશ. તો કે નંદવંશમાં મહાપદ્મનંદ છે એને આ નંદવંશની સ્થાપના કરી હતી. અહીંયા જોઈએ નંદવંશના સ્થાપક કોણ ગણાય છે? તો કે મહાપદ્મનંદ. મહાપદ્મનંદ. જે આ નંદવંશ છે એની સ્થાપના મહાપદ્મનંદ દ્વારા કરવામાં આવી હતી. અને જે આ મહાપદ્મનંદ છે એ ભારતના સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. અહીંયા હું લખી નાખું, મહાપદ્મનંદ ભારતના સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. આ પ્રશ્ન આવી શકે છે એક્ઝામમાં કે ભારતના સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા કોણ ગણાય છે? તો કે મહાપદ્મનંદ. જે મહાપદ્મનંદ છે એ ભારતના સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. હવે જે મહાપદ્મનંદના સમયમાં આ નંદવંશ સૌથી શક્તિશાળી વંશ બની ગયો હતો. અને સૌથી શક્તિશાળી આ પ્રશ્ન પૂછી શકે કે કોના સમયમાં જે મગધ છે એ સૌથી શક્તિશાળી વંશ બની ગયો, સૌથી શક્તિશાળી રાજ્ય બની ગયું હતું? તો કે મહાપદ્મનંદના સમયમાં. તેમજ સિકંદરે જ્યારે ભારત પર આક્રમણ કરેલું ત્યારે આ નંદવંશના કયા રાજા શાસન કરતા હતા? તો કે ધનનંદ. સિકંદરના આક્રમણ સમયે ભારતમાં કયા રાજા, આ નંદવંશમાં કયા રાજા હતા એ રાજ્ય કરતા હતા? તો કે નંદવંશના ધનનંદ રાજા. જ્યારે સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે આ ધનનંદ હતા એ નંદવંશના રાજા મગધ ઉપર રાજ્ય કરતા હતા. હવે ત્યારબાદ આપણે જોઈશું ગણરાજ્ય. તો કે ગણરાજ્ય કોને કહેવાય? તો અહીંયા હું તમને કહું કે ગણરાજ્ય તો કે જેમાં જે રાજ્યતંત્રમાં લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા જે વડા હોય એના દ્વારા શાસિત રાજ્ય. લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલ વડા દ્વારા શાસિત રાજ્ય. અહીંયા તમે જોઈ શકો છો તો કે ગણરાજ્ય કોને કહેવાય? તો કે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલ વડા દ્વારા શાસિત રાજ્ય. એટલે કે જેમાં લોકો દ્વારા ચૂંટવામાં આવે એવા જે રાજકર્તા હોય લોકો, એવા લોકોનું જે રાજ્ય હોય એને ગણરાજ્ય કહેવામાં આવે છે. હવે આ એક ગણરાજ્ય છે એનું પ્રાચીન રાજ્ય વ્યવસ્થા અને શાસન પદ્ધતિ નોંધપાત્ર છે. ગણરાજ્યનું શું નોંધપાત્ર લક્ષણ છે? તો કે ગણરાજ્યનું પ્રાચીન રાજ્ય વ્યવસ્થા અને શાસન પદ્ધતિ એ નોંધપાત્ર લક્ષણો છે. હવે ગણરાજ્યનો અર્થ અથવા તો ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે. આ જે ગણ શબ્દ છે એનો અર્થ શું થાય છે? તો કે સમૂહ. ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે. હવે સમૂહ કોને કહેવાય એ તો મેં તમને કીધું જ હતું
કે કોઈ પણ એક કરતા વધારે વ્યક્તિઓ હોય એને સમૂહ કહેવાય. તો કે આ ગણરાજ્યમાં પણ એક કરતા વધારે સભ્યો દ્વારા આ રાજ્ય ચલાવવામાં આવતું હતું. કોના દ્વારા? તો કે સભ્યો દ્વારા. અને દરેક સભ્યને એક રાજા જેવો દરજ્જો આપવામાં આવતો હતો. અહીંયા આપેલું છે કે સભ્યોને રાજા જેવો દરજ્જો, એટલે કે અહીંયા દરેક જે સભ્ય હતા જેના દ્વારા રાજ્ય ચલાવવામાં આવતું એ દરેક સભ્યને એક રાજા જેવો દરજ્જો આપવામાં આવતો હતો. હવે આગળ આપણે જોઈએ કે એમાં અમુક એવું પણ હતું કે અમુક જે રાજા હોય એની ચૂંટણી લોકો દ્વારા એટલે કે જનતા દ્વારા મત આપીને કરવામાં આવતી હતી. જે રાજ્યમાં જે પ્રધાન હોય કે જે મુખ્ય સભ્ય હોય એની ચૂંટણી લોકો દ્વારા કરવામાં આવતી હોય તો એવા રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવે છે. એમાં ત્યારે એ મહાજનપદોના કેટલાક એવા પણ નામ છે જે ગણરાજ્ય કહેવાતા. તો કે કોણ કોણ ગણરાજ્ય? તો કે ગણરાજ્યો ક્યાં હતા એ સમયમાં? ગણરાજ્યો તો એ સમયના ગણરાજ્યો ક્યાં હતા? તો કે લીછવીઓ, વૈશાલીની લીછવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ અને કુશીનારાના મલ લોકો. એ સમયમાં આ 4 ગણરાજ્યોના આપણે નામ આપેલા છે, પણ આ સિવાયના પણ ઘણા ગણરાજ્યો હતા. એમાં 4ના નામ આપેલા છે કે કયા ગણરાજ્યો હતા એ સમયમાં? તો કે એક વૈશાલીની લીછવી જાતિ હતી, એક ગણરાજ્ય હતું. પછી કપિલવસ્તુ નામનું જે રાજ્ય હતું અહીંયા શાક્ય જાતિ હતી. મિથિલામાં વિદેહની જાતિનું ગણરાજ્ય હતું. કુશીનારામાં મલ. તો આવી ગણરાજ્ય આપણને જોવા મળતા હતા. હવે આપણે જોઈએ કે ગણનો અર્થ મેં તમને કીધો કે ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે. અને સભા, જે આ સભા હતી એ સભા દ્વારા જે ચલાવવામાં આવતું હતું આ રાજ્ય, તો એ સભા એટલે શું થાય? તો કે સભાનો અર્થ થાય છે સંગઠન અથવા સંઘ. સંઘ એટલે પણ સભા જ થાય. તો સંઘનો અર્થ પૂછે તો પણ સંગઠન અથવા સભા. હવે આપણે જોઈએ વૈશાલીનું વજ્જી સંઘ, વજ્જી રાજ્ય. તો કે વૈશાલીનું વજ્જી રાજ્ય કોણ? તો કે ત્યારે એક જે રાજાશાહી રાજ્યો હતા, મહારાજ્યો હતા, એની આસપાસના જે વિસ્તાર હોય એના ઉપર સત્તા જમાવવા માટે અને પોતાનું સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે એ આજુબાજુના જે નાના મોટા બધા રાજ્યો હોય એના સાથે યુદ્ધ કરતા અથવા તો એમનું રાજ્ય પડાવી લેવા માટે એ મથતા રહેતા. તો આવા ડરથી કે એના માટે એમની સામે પોતાનું રક્ષણ કરવા માટે વજ્જી છે, વૈશાલી છે, વજ્જી છે, વિદેહ છે, મલ છે, આવી અનેક 7 કે 8 જાતિએ પોતાના રાજ્યનું રક્ષણ કરવા માટે એક સંઘરાજ્ય સ્થાપ્યું. શું સ્થાપ્યું? સંઘરાજ્ય. અહીંયા હું સમજાવું. એટલે કે આ જે રાજાશાહી રાજ્યો હતા એ બે આજુબાજુના પ્રદેશ ઉપર પોતાની સત્તા જમાવવા, સામ્રાજ્ય વિસ્તાર કરવા આક્રમણ કરતા. તો એવી 8-9 જાતિએ પોતાનું રક્ષણ કરવા માટે શું કર્યું? એક સંઘરાજ્ય સ્થાપ્યું. એ સંઘરાજ્યનું મુખ્ય સ્થાન શું હતું? તો કે સંઘરાજ્યનું મુખ્ય સ્થાન તો કે લીછવીઓની રાજધાની વૈશાલી હતી. જે ગણરાજ્યના 8 કે 9 જાતિએ પોતાનું રક્ષણ કરવા માટે જે સંઘરાજ્ય એટલે કે બધા રાજ્યનું એક સ્થળે સંગઠન થાય
અને પોતે પોતાના રાજ્યને બચાવવા માટેના રક્ષણ માટેના અહીંયા સભા ભરે કે અહીંયા જે કંઈ વિચાર હોય અહીંયા વ્યક્ત કરે એ માટેનો એક સંઘ રાજ્ય, એટલે કે બધા રાજ્ય ભેગા થઈને અહીંયા ચર્ચા કરતા હોય એવું રાજ્ય. તો કે એક સંઘ રાજ્ય સ્થાપ્યું. એનું મુખ્ય સ્થાન કયું હતું? તો કે લિચ્છવીઓની રાજધાની વૈશાલી, એટલે તેને વૈશાલીના અહીંયા છે કે વૈશાલીના વજ્જી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું. અહીંયા જોઈ શકો છો એમણે જે સંઘરાજ્ય સ્થાપ્યું એનું મુખ્ય સ્થાન શું હતું? વૈશાલી, એટલે એને વૈશાલીના વજ્જી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું. એની રાજધાની વૈશાલી હતી એટલે એને વૈશાલીના વજ્જી સંઘનું ગણરાજ્ય એવું નામ આપેલું. ત્યારબાદ આપણે જોઈએ સભા દ્વારા સંચાલન. તો કે આ જે સંઘરાજ્ય સ્થાપ્યું ત્યાં એક જેનો રાજ્ય વહીવટ કરવાનો હોય એ સભામાં કરવામાં આવતો, એટલે કે રાજ્યનું સંચાલન કરવા માટેની એક સભા હતી. એ સભામાં કોણ બેસતું? તો કે એ સભામાં જે સભ્ય હતા ગણરાજ્યના એમાં બેસતા અને જે ગણરાજ્યની કોઈ પણ બાબત ઉપર ચર્ચા વિચારણા કરવાની હોય એમાં ચર્ચા કરતા અને નિર્ણય પણ એમાં આપતા હતા. આવી રીતે એનું રાજ્ય ચાલતું હતું. હવે એ જે સભા ભરાતી હતી એ જગ્યાને પણ કંઈક નામ આપતા હશે ને, તો કે ગણરાજ્યની જ્યાં સભા ભરાતી હતી તેને સંથાગાર અથવા તો નગર ભવન કહેતા. આ ગણરાજ્ય જ્યાં પોતાની સભા ભરતા હતા તેને સંથાગાર એટલે કે નગર ભવન કહેતા હતા. અહીંયા તમે જોઈ શકો છો સંથાગાર, અથવા પ્રશ્ન પણ આવી શકે કે ગણરાજ્યની જ્યાં સભા ભરાતી હતી તે જગ્યાને શું નામ આપવામાં આવ્યું હતું, અથવા તો તે જગ્યાને શું કહેતા હતા? તો કે સંથાગાર કહેતા હતા. હવે ગણરાજ્યના સભ્યો તરીકે કોની પસંદગી કરવામાં આવતી હશે? તો કે ગણરાજ્યમાં સભ્ય તરીકે વૃદ્ધ અને યુવાન લોકોની પસંદગી કરવામાં આવતી હતી. કોની? તો કે વૃદ્ધ અને યુવાન લોકોની. એમાં એમના પ્રધાનોની પણ પસંદગી એટલે કે પ્રમુખની પસંદગી પણ કરવામાં આવતી, જે ચૂંટણી દ્વારા કરવામાં આવતી. પ્રમુખની પસંદગી કેવી રીતે કરતા? તો કે ચૂંટણી દ્વારા પ્રમુખની પસંદગી કરતા હતા. તેમજ એના સભ્ય હોય એ દરેક સભ્યને એક રાજા જેવો દરજ્જો આપતા હતા. હવે સભામાં વહીવટ માટે જોઈએ, એટલે કે ગણરાજ્યમાં એ પોતાની એક સભા હતી જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ અને સંધિ જેવા પ્રશ્નો હોય. વહીવટ એટલે કે રાજ્ય હોય એમાં કંઈક વહીવટ તો ચલાવવો પડે, તો એ વહીવટ કેવી રીતે ચલાવતા એની ચર્ચા કરતા. સંરક્ષણ એટલે કે રાજ્યનું રક્ષણ કેવી રીતે કરવું, બીજા કોઈ રાજ્યના રાજા કે કોઈ આક્રમણ કરી દે તો એના સામે પોતાના રાજ્યનું રક્ષણ કેવી રીતે કરવું એની ચર્ચા કરતા. ત્યારબાદ યુદ્ધ, તો કે યુદ્ધ કોઈ તાત્કાલિક યુદ્ધ આવે, યુદ્ધ થવાનું હોય, અથવા તો યુદ્ધ કરવાનું હોય, અથવા તો કોઈ યુદ્ધથી પોતાના રાજ્યને બચાવવાનું હોય તો એની ચર્ચા પણ થતી. સંધિ એટલે કે બે રાજ્ય હોય એની સામસામે બેસીને પોતાના જે વિચારો હોય એકબીજાને કે અને સમાધાન કરે એને સંધિ કરેલી કહેવાય. એટલે કે યુદ્ધ ન કરતા સમાધાન કરે બે રાજા તો એને સંધિ કહેવાય. તો કે આ વહીવટ, સંરક્ષણ, યુદ્ધ અને સંધિ જેવા પ્રશ્નો ઉપર આ સભામાં ચર્ચા કરવામાં આવતી અને નિર્ણય પણ લેવામાં આવતો. તેમજ ત્યાં સભ્ય હતા એમનું નિયત સમય સુધી સભ્યપદ રહેતું.
એટલે કે જાણે કે 5 વર્ષ હોય, કોઈ પ્રમુખ હોય તો પાંચ વર્ષ માટે કોઈ પ્રમુખ ચૂંટાણો હોય તો 5 વર્ષ સુધી એ પ્રમુખ પોતાનું સભ્યપદ ભોગવી શકે, એટલે કે પોતાના નિર્ણયોને એવું લઈ શકે. 5 વર્ષ પછી બીજી ચૂંટણી થાય ત્યારે બીજા નવા પ્રધાનો અથવા તો જૂનાને મત મળે તો એને વળી પાછો પ્રમુખ બને. એટલે કે એક નક્કી કરેલો સમય હોય ત્યાં સુધી જ એ સભ્ય પોતાનું સભ્યપદ ભોગવતો. પછી બીજી વખત 5 વર્ષનો જાણે કે સમય આપેલો હોય પ્રમુખને, તો 5 વર્ષ પછી બીજી વાર ચૂંટણી થાય અને કોઈ બીજા નેતા ચૂંટાય તો પછી આને નીકળી જાય અને એની જગ્યાએ કોણ આવી જાય? નવા. એવી રીતે નિયત સમય સુધી જ એનું સભ્યપદ ભોગવતો. હવે ત્યાં જે પ્રમુખ હતો એ પ્રમુખને મદદ કરતી એક કાર્યવાહક સમિતિ હતી. એટલે કે પ્રમુખને મદદ કરવા માટે કાર્યવાહક સમિતિ તેને મદદ કરતી હતી. પ્રમુખને કોઈ નિર્ણય લેવાનો હોય, કોઈ વિશે ચર્ચા કરવાની હોય તો એમાં જે કાર્યવાહક સમિતિ હતી એ તેને મદદ કરતી હતી. હવે આપણે જોઈએ ગણરાજ્યના સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા. તો કે ગણરાજ્યનું સમાજ જીવન કેવું હતું? તો કે એ લોકો સાદા ઘરમાં રહેતા હતા, પશુપાલન પ્રવૃત્તિ કરતા હતા, તેમજ માટીના વાસણો પણ ત્યાં બનેલા જોવા મળે છે. એટલે કે ઇતિહાસકારોને ત્યાં માટીના વાસણો પણ મળી આવ્યા છે. અનાજ તો કે ઘઉં, ચોખા, જવ, બાજરી એવા વગેરે ખોરાક એટલે કે અનાજ એ ખાતા હશે, પશુપાલન પ્રવૃત્તિ કરતા હશે. અને ઇતિહાસકારોના જણાવ્યા મુજબ ત્યાં જે માટીના વાસણો મળેલા છે એમાં ચિત્ર કરેલું દેખાય છે, એટલે કે વાસણોમાં ચિત્ર દોરેલા છે, તો એને ચિત્રિત ઘૂસર પાત્ર પણ કહેવામાં આવે છે. ચિત્ર દોરેલા વાસણોને શું કહેવામાં આવે છે? તો કે ચિત્રિત ઘૂસર પાત્ર, જેનું ચિત્ર હું તમને બતાવું. અહીંયા તમે ચિત્ર જોઈ શકો, અહીંયા તમે એ ચિત્ર જોઈ શકો છો, ચિત્રિત ઘૂસર પાત્ર, જેમાં તમને ચિત્ર દોરેલું બતાશે. અને ચિત્રિત ઘૂસર પાત્ર એવું લખેલું પણ છે. ત્યારબાદ તો કે રાજ્યમાં સંરક્ષણ માટે ઉપાય. તો કે રાજ્યો હતા એ પોતાના રાજ્યના સંરક્ષણ માટે પોતાની જે રાજ્ય હોય એની રાજધાની ફરતે, જે પોતાનો કિલ્લો હોય એની રાજધાની ફરતે મોટી મોટી દિવાલ બનાવતા, જે મજબૂત અને ઊંચી ઊંચી દિવાલો બનાવતા હતા. ગમે તે રાજ્ય હોય તો એના રાજાને પોતાના રાજ્યની સુરક્ષા માટે ઉપાય તો કરવા પડે ને, તો એ રાજાઓ શું કરતા? પોતાનું રાજ્ય હોય એની ફરતે એક દિવાલ બનાવતા જે ઊંચી અને મજબૂત હતી, જેમાં વધારે પડતો ઈંટ અને પથ્થરનો ઉપયોગ કરવામાં આવતો હતો. એવી જ એક દિવાલ છે પ્રયાગરાજની દિવાલ, જે 2500 વર્ષ જૂની હશે એવું માનવામાં આવે છે, જેનું પણ ચિત્ર હું તમને બતાવું. આ તમે જોઈ શકો છો, જે ઈંટની દિવાલ છે, જે પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદમાંથી ઈંટોના કિલ્લાની દિવાલ મળી આવેલી છે. ત્યારબાદ આપણે જોયું કે આ જે ઈંટની દિવાલ મળી આવેલી છે એ 2500 વર્ષ જૂની હશે એવું માનવામાં આવે છે. હવે આપણે જોઈએ કે એ લોકો જે કિલ્લા હોય એના ફરતે દિવાલ ને એવું બનાવે તો એના માટે એમને પૈસાની જરૂર પડે ને. આપણે કેમ અત્યારે લોકો હોય, સરકાર હોય તો આપણી પાસેથી ટેક્સ લે છે, કર લે છે અને એનો ઉપયોગ પછી જાહેર વ્યવસ્થા માટે કરે છે. એવી જ રીતે એ રાજાઓ લોકો પાસેથી કર લેતા. જે ખેડૂતો હતો એમની પાસેથી જમીનના 6ઠ્ઠા ભાગનો કર લેતા અને પશુપાલકો શું કરતા? તો કે પશુઓ એમને આપતા. અને કારીગર વર્ગ હતા તો એ પોતાના 1 મહિનામાં 1 દિવસ એ રાજાને ત્યાં કામ કરી આવતા. અને વેપારીઓ શું કરતા? તો કે ખરીદ વેચાણ ઉપર રાજાને કર આપતા.
તો આવી રીતે અલગ અલગ રીતે બધા પાસેથી કર લઈને પછી તેઓ એવું કરતા હતા. અમુક રાજાઓ પોતાની સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પણ ઊંચી ઊંચી દિવાલો બનાવતા, નવું નવું બનાવતા હતા. અને આ જે મહાજન પદ છે એના સમયમાં જે લોખંડના ઓજારો હતા એના લીધે એમની ખેતીમાં પરિવર્તન એટલે કે સુધારો થયેલો હતો એવું જોવા મળે છે. તો આજે આપણે શું શીખ્યા? તો કે રાજાશાહી રાજ્યતંત્ર કોને કહેવાય, ગણરાજ્ય કોને કહેવાય, એમની શાસન વ્યવસ્થા કેવી હતી, આર્થિક જીવન કેવું હતું. હવે આપણું આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે.